નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે અને માર્ચ 2025 માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓ કેટલાય સમયથી અહીંયા કમેન્ટ કરતા હતા કે સર તમે વિજ્ઞાનના આઈએમપી આપ્યા, ગુજરાતીના આઈએમપી આપ્યા, સામાજિક વિજ્ઞાનના આઈએમપી આપો, કેમ કે એની અંદર અમને ઘણી બધી તકલીફ પડે છે, થિયોરિટિકલ સબ્જેક્ટ છે એટલા માટે. તો આજે તમને આ વિડીયોની અંદર માર્ચ 2025 ની તમારી જે પરીક્ષા છે સામાજિક વિજ્ઞાનની, એની અંદર 4 ગુણના કયા કયા અગત્યના પ્રશ્ન છે, કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, 3 ગુણના કયા કયા અગત્યના પ્રશ્ન છે, કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, હેતુલક્ષી પ્રશ્ન તૈયાર કરવા હોય તો ક્યાંથી તૈયાર કરવાના, મતલબ કે તમારી 100% જો તમારે પ્રિપરેશન કરવી હોય, સામાજિક વિજ્ઞાન છે, નકશો પૂછાય, બરાબર, તો નકશો ક્યાંથી તૈયાર કરવાનો, આ તમામ વસ્તુઓની ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. અને એવા તમને આઈએમપી ક્વેશ્ચન્સ મળશે કે જે તમારી 2025 ની બોર્ડની પરીક્ષામાં કામ લાગશે. તો તમારે બી જો આ વિડીયો જાણવો હોય, ક્વેશ્ચન્સ કયા છે એ જાણવા હોય, તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. તો મતલબ આ વિડીયોની અંદર આપણે એ આઈએમપી નું ડિસ્કશન કરવાના છે કે જે તમારી 3 માર્ચની બોર્ડની પરીક્ષા છે, જેની અંદર તમને સામાજિક વિજ્ઞાનના પેપર આવવાનું છે, એની અંદર કામ લાગશે. બરાબર, હવે આપણે શરૂઆત કરીએ એ પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ. મને ભરોસો છે કેમ કે વિજ્ઞાનની અંદર ઓલરેડી તમે 3000 થી બી વધારે લાઈક કરી દીધેલી છે, તો આની અંદર પણ કરી દેશો. તો બધાએ ખાલી પોતપોતાની એક જ લાઈક કરવાની છે. તો તમે જો લાઈક ના કરી તો કરી દેજો, જેથી કરીને 5000 લાઈકનો ટાર્ગેટ પૂરો થઈ જાય. એટલે કે ભાઈ થઈ જાય તો અમને શું મળશે? તમને ઇંગ્લિશના આઈએમપી મળશે, બરાબર, તમારી જે સેકન્ડ લેંગ્વેજ છે એના. તો તૈયાર થઈ જાઓ. આ વખતનું આપણું સ્લોગન છે કે અબ કી બાર 99 પાર. અને કોઈકને એવું થતું હોય કે ભાઈ મારે આ ચેનલના આઈએમપી કેમ તૈયાર કરવા, હું તો ના કરું, તો નહીં કરવાના. પણ જો તમને આ ચેનલ પર ભરોસો છે તો છેલ્લા 7 વર્ષનો એક્સપિરિયન્સ છે આ ચેનલને, કે જેની અંદરના જે આઈએમપી છે એની ચર્ચા આખા ગુજરાતમાં થાય છે અને લાખો વિદ્યાર્થીઓનો ફાયદો મળે છે. મતલબ કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર ધ બોર્ડ એક્ઝામ પ્રિપરેશન, બીકોઝ એક્યુરેસી મેટર્સ. તો તમારે બી જો આ ચેનલ પર ભરોસો હોય, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટેના આપણે કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ અને ફ્રી ઓફ કોસ્ટમાં હોય છે કે જે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય. શરૂઆત કરીએ એ પહેલા ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું તમારું જે પેપર 3 માર્ચે લેવાનું છે એના વિશે હું વાતચીત કરું છું. વિભાગ ડી જે છે, વિભાગ ડી ની અંદર તમને 4 ગુણના પ્રશ્ન પૂછાશે, બરાબર, મતલબ કે 4 ગુણના પ્રશ્ન તમને વિભાગ ડી ની અંદર આવશે. એની અંદર કયા કયા પ્રકરણ અગત્યના છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રકરણ નંબર 5 આ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, જે હમણાં લેટેસ્ટ જે આવી ને આ વર્ષની, એના માટે પ્રકરણ નંબર 5 એમાંથી 2 પ્રશ્ન પૂછાશે, પ્રકરણ નંબર 10 એમાંથી 2 પ્રશ્ન પૂછાશે, પ્રકરણ નંબર 17 એમાંથી બી 2 પ્રશ્ન પૂછાશે અને 21 એમાંથી 1 પ્રશ્ન તમને પૂછાશે. જોડે જોડે એક પ્રશ્ન 54 નંબરમાં બી હશે કે જે તમને નકશા પૂરતી હશે. મતલબ કે જોવા જઈએ તો 5 ક્વેશ્ચન્સ પૂછાશે અને 5 ક્વેશ્ચન્સની અંદર એક નકશા પૂરતી, 7 માંથી 4 તમારે પ્રશ્ન લખવાના હશે અને એક નકશા પૂરતી હશે. મતલબ 4 ચોક 16 અને 4 માર્ક્સનો નકશો, એમ થઈને 20 ગુણનો તમારો આ જે સેક્શન છે એ થશે. કયા કયા ચેપ્ટરમાંથી 7 પ્રશ્ન આવશે એ બી હું તમને આગળ જણાવી દઉં છું. તો અગત્યના છે, મતલબ કે તમે જોશો ને તો લાસ્ટ યરનું ખાલી આઈએમપી જોજો ને બોર્ડનું પેપર જોજો, તમને ખબર પડી જશે કે આ ચેનલની અંદરના આઈએમપીમાં શું પાવર છે. બરાબર, 2024 ની જ વાત કરું છું. આઈએમપી નો વિડીયો જોવાનો જૂનો અને બોર્ડનું પેપર જોવાનું. ઇવન સ્ટાર માર્ક્સ જે કરેલા આપ્યા હતા ને એ જ બેઠા છપાઈને આવ્યા હતા પેપરની અંદર. ખાલી જોજો, તમને આમ એટલે કે આઈએમપી આટલા મહિના પહેલા તમે આપી દો તો પેપરની અંદર એવું થાય, બરાબર, કેમ કે આ ચેનલ પર લાખો વિદ્યાર્થીઓ ભરોસો કરે છે. શરૂઆત કરતા પહેલા એક સરસ મજાની એનાઉન્સમેન્ટ છે કે ભાઈ આ વર્ષે પણ તમારી માટે વાવાઝોડાનું સેશન્સ આવવાનું છે. મતલબ કે તમારું 3 તારીખે બોર્ડનું પેપર છે સામાજિક વિજ્ઞાનનું, તો એની આગલી રાતે ટોટલ 2 વાવાઝોડા આવતા. મતલબ કે એક બીજી તારીખે બી હશે ને પહેલી તારીખે પણ હશે. મતલબ કે રાત્રે 9:30 વાગે તમારે બંને સેશનની અંદર અટેન્ડ રહેવાનું, જેથી કરીને તમારું સામાજિક વિજ્ઞાનની ઓબ્જેક્ટિવની સારી એવી તૈયારી થઈ જાય. ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે, આની માટે આપણે અલગથી કોઈ ચાર્જ લેતા નથી. શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રકરણ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, 2 પ્રશ્ન પૂછાય છે. 47 અને 48 નંબરમાં કન્ફર્મ હશે. અને એમાં પણ આ વર્ષ માટે કન્ફર્મ તમને કહી દઉં કે ભાઈ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો, મતલબ કે જે ગણિત શાસ્ત્ર છે એના બેઝિસ પર 2 માંથી 1 સવાલ આ વર્ષે આવવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો, માહિતી આપો, આવું બી પૂછાઈ શકે. જ્યોતિષ શાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે તેમાં ભારતનું પ્રદાન જણાવો, આ બી અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો, આ બી આ વર્ષનો એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાનો. બીજું આપણે જોઈએ કે ભાઈ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો અને પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન જણાવો.
6 પ્રશ્ન છે, ડેફિનેટલી એની અંદરના 2 પ્રશ્ન તમને આ વર્ષની બોર્ડની પરીક્ષામાં કામ લાગશે, તો ખાસ અને તૈયાર કરી લેજો. આગળ જોઈએ પ્રકરણ નંબર 10, ભારતમાં કૃષિ. 2 પ્રશ્ન પૂછાશે 49 ને 50 નંબરની અંદર. એમાં પણ હું તમને કહું છું કે ભાઈ 49 નંબરની અંદર ચિત્ર આપેલું હશે. કયું ચિત્ર? કોઈ એક પાકનું ચિત્ર આપેલું હશે ને તમને કીધું હશે કે આ પાક માટેના અનુકૂળ સંજોગો વગેરે કહો. કઈથી કરવાનું? કોઈ પણ પાક માટે પાઠ્યપુસ્તક આધારિત ચિત્ર આપીને એના આધારે પાક આધારિત પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર છે? શકે છે નહીં, પૂછાશે. તો દરેક 3 કે 4 જ આકૃતિ છે, ડાંગરની છે, ઘઉંની છે, કોફીની છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. એ સિવાય એક પ્રશ્ન પણ પૂછાશે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. આ બે અગત્યનો છે. ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો. વર્ષોથી પૂછાય છે અને પૂછાવાના ચાન્સીસ છે આ વર્ષે, તો ખાસ તૈયાર કરી લેજો. ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે, તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનાર ભારતના રાજ્યોના નામ જણાવો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે. હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે. બરાબર, ગ્રીન રેવોલ્યુશન જેને કહેવાય, અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. અને આ વખતનો સ્ટાર માર્ક્સ, મતલબ મારી પર્સનલ ચોઇસ, કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. બરાબર, આપણે આટલી બધી પ્રગતિ કરીએ છીએ તો એગ્રીકલ્ચરમાં ડેવલપમેન્ટ કેમ નહીં થતું? એના મુખ્ય કારણો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. જઈને સીધા છાપી દેજો. બરાબર, છાપી દેવું એટલે કહું છું કેમ કે શબ્દસર લખેલું હશે ને તો માર્ક્સ પૂરા મળશે. સમાજમાં આવવું જોઈએ. બરાબર, સમાજમાં આવવું જ હોય, એ પછી ચોપડી હોય કે પછી રિયલ હોય, તો જે હોય એ એઝ ઇટ ઇઝ જવાનું, એમાં વધારે ચેન્જીસ કરવાના નહીં. 17 નંબરનું પ્રકરણ, આર્થિક સમસ્યાઓને પડકારો, ગરીબી અને બેરોજગારી. આના આધારિત પ્રશ્ન 2 તમને પૂછાશે, 51 અને 52 નંબર. હવે એની અંદર પણ આ વખતે, ગયા વખતે મારું ધ્યાન ગરીબી બાજુ હતું, આ વખતે બેરોજગારી બાજુ છે. તો જે બી પ્રશ્ન તમે તૈયાર કરો એ બેરોજગારીને લગતા જે બી પ્રશ્ન છે બધા તૈયાર કરજો. એની અંદરથી બી હું તમને આઈએમપી આપીશ, આઈએમપી માંથી બી સ્ટાર માર્ક્સ આપીશ. ક્લિયર? ચલો, પહેલું, ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપાયો તરીકે સરકારે અમલમાં મૂકેલ કૃષિ વિકાસ માટેના ગમે તે 5 કાર્યક્રમોની માહિતી આપો. અગત્યનો છે. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તર સમજાવો. મેં તો કહું છું બેરોજગારી ઘટાડવા માટે છે ને સૌથી પહેલા તો એ પ્રોગ્રામ લોન્ચ કરવો જોઈએ. ભાઈ, યંગસ્ટરને મોબાઈલને ગેમોથી દૂર કરવા માટેનો એક પ્રોગ્રામ લોન્ચ કરવો જોઈએ. ઓટોમેટિક બેરોજગારી દૂર થઈ જાય. કેમ કે અમુકને કામ મળે તો કરવું નહીં હોતું, એને ગેમ રમવી હોય. આવું થાય છે ભારતમાં, એટલે કહું છું. જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે. કેવી રીતે સમજાવો? આ વખતની સ્ટોપ પીક છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઊંડા છે, તે માટે જવાબદાર કારણો કયા છે એ પણ તમારે લખવાનો પ્રશ્ન આવી શકે. મનરેગા, બરાબર, એક યોજના છે, એ કાર્યક્રમની સ્પષ્ટતા તમારે કરવાની, કોની માટે છે, કેવી રીતે છે અને સરકારે ક્યારે લોન્ચ કર્યું હતું. બેરોજગારી એટલે શું? બેરોજગારીના 4 કારણો અને 4 અસરો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી. તમે જુઓ, આ જે બી છે એ તમામની અંદર 1, 2, 3 અને 4, આ 4 પ્રશ્ન મેં તમને એવા આપ્યા છે કે જે બેરોજગારીના ટોપિકની અંદરથી જ છે, તો ખાસ તૈયાર કરી લેજો. આ વખતે 3 માર્ચે તમે પેપર આપીને આવશો 1:30 વાગે ઘેરે, તમે મને યાદ કરશો, સરે મને કીધું તું બહુ પહેલા અને આ તો આવ્યું. બરાબર, અને જેને ના કરવું એને નહીં કરવાનું. ઓપ્શન 2 બંને માટે છે. જેને ભરોસો છે એને તૈયાર કરીને કરી દેવાનો. પ્રકરણ નંબર 21, સામાજિક પરિવર્તન. પ્રશ્ન નંબર 53 આની અંદરથી પૂછાય છે. એની અંદર પણ વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે, આ એક પ્રશ્ન અગત્યનો છે, ખાસ કરજો. એકવાર બોર્ડમાં પૂછ્યો છે, રિપીટ થવાના ચાન્સીસ છે. ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો. બરાબર, કે ભાઈ કોઈને એમ્પ્લોય ના મળતા હોય તો નાના બાળકોને કરે મફતમાં, કાં તો ઓછા પૈસામાં કામ કરવા રેડી થઈ જાય, જેવું કે એવું કરે. બરાબર, તો આ બી એક અગત્યનું છે. બાળ મજૂરીને અટકાવવા માટેના ઉપાયો તમને પૂછાઈ શકે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો કઈ કઈ છે એના વિશે બી તમને પૂછાઈ શકે. ભ્રષ્ટાચાર એટલે શું? અગત્યનો પ્રશ્ન છે, પૂછાયો નથી, પૂછવાના ચાન્સીસ છે. અને ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. બરાબર, તમારા મનમાં જ કદાચ એવું થતું હોય કે મેં બી મોટો થઈને પૈસાદાર આવી રીતે બની જવું, કોઈ કે નેતા બની ગયા એટલે તમારે તો શાંતિ, મતલબ કે તમે કરપ્શન કરવા માટે એલિજિબલ થઈ ગયા, એવું ના. કરપ્શનને અટકાવવું જરૂરી છે, કેમ કે દરેકને ઇફેક્ટ કરે છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. નકશા પૂર્તિમાં જો એક જબરજસ્ત હું તમને વાત કરું છું કે તમને આ વખતે જે નકશા પૂછાશે 4, એમાંથી એક 8મા ચેપ્ટરનું હશે, જેમાં જમીનનો પ્રકાર પૂછેલો હશે. જમીનનો પ્રકાર પૂછેલો હશે, રાતી જમીન, કાળી જમીન, રેતવાળી જમીન, આ બધી જે જમીનો છે, જમીનનો પ્રકાર પૂછેલો હશે. ભાઈ દર્શાવો કઈ જગ્યાએ છે. બીજું તમને વન્યજીવ અભયારણ્ય પૂછાશે, કોઈ બી. બરાબર, કે ભાઈ સુંદરવન ક્યાં આવેલું છે, કાં તો પછી કોઈ બી ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે, આ બધું તમને અભયારણ્ય વગેરે નેશનલ પાર્ક વિશે પૂછાઈ શકે, દર્શાવવાનું નકશાની અંદર.
પાક પકવતો પ્રદેશ તમને કોઈ બે પૂછાઈ શકે, બરાબર છે. ઉદ્યોગનું કેન્દ્ર કદાચ પૂછાય, રેલ માર્ગ તમને નહીં પૂછાય. હું તમને કોન્ફિડન્સ સાથે કહું છું, પેલો કે પૂછાયું તો નહીં પૂછાય, જોઈ લેજો. તો તમને આ જે છે 8, 9, 10 અને 13 આટલાના નકશા તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. ઓકે, હવે આપણે જોઈએ આપણો જે વિભાગ ડી છે કમ્પ્લીટ થઈ ગયો, 20 માર્ક્સ તમારા ખિસ્સામાં આવી ગયા. હવે આપણે જોઈએ વિભાગ સી. તો સામાજિક વિજ્ઞાનની અંદર 3 ગુણ માટે કયા કયા ચેપ્ટર અગત્યના છે, એમાંથી કયા પ્રશ્ન પૂછાય એવા છે એ આપણે જોઈએ. પ્રકરણ નંબર 3 એમાંથી 2 પ્રશ્ન, 4 1 પ્રશ્ન, 8 2 પ્રશ્ન, 16 1 પ્રશ્ન, 18 2 પ્રશ્ન અને 19 માંથી 1 પ્રશ્ન તમને પૂછાશે. બોર્ડના પ્રશ્નપત્રમાં 38 થી 46 નંબરમાં તમને આ વિભાગ જોવા મળશે. 9 માંથી 6 પ્રશ્ન તમારે લખવાના હશે અને 18 ટોટલ એના ગુણ હશે. ઓકે, શરૂઆત કરીએ સૌથી પહેલા. પણ એ પહેલા મારે એક એનાઉન્સમેન્ટ કરવી છે કે તમે ધોરણ 10 પછી કોઈને કોઈ જગ્યાએ તો સારી જગ્યાએ ઓફલાઈનમાં એડમિશન લેશો, કે પછી તમે સાયન્સ લો, કોમર્સ લો, કાં તો પછી આગળ તમે સ્ટડી કરવા માટે કોઈ ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટમાં જશો, તો ત્યાં જો તમને કોઈક સારી એવી જગ્યાએ જવું હોય તો હું તમને રિકમેન્ડ કરું છું ડિવાઇન એકેડમી, કે જે દિવાલીપુરા યુથના ટીચર્સ દ્વારા જ મેનેજ થાય છે અને એની અંદર સારી એવી સુવિધા વિદ્યાર્થીઓ માટે રાખેલી છે. મલ્ટિપલ સિટીઝમાં અવેલેબલ છે. રાજકોટ સેન્ટર ઓલરેડી રેડી છે, નીચે ઇન્ક્વાયરી ફોર્મ બી આપેલું છે. જોડે જોડે વડોદરા, સુરત, અમદાવાદની અંદર પણ ટૂંક સમયની અંદર તમને સેન્ટર્સ જોવા મળશે કે જ્યાં વિદ્યાર્થીઓ સારી રીતે ઓફલાઈન એજ્યુકેશન મેળવી શકશે. કોઈ કે હું તો બહાર રહું છું, આ સિટીમાં નહીં રહેતો, હોસ્ટેલ ફેસિલિટી છે, મોસ્ટ વેલકમ, આવો. બરાબર, તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ મારે સારી જગ્યાએ ભણવું છે, કોડ સ્કેન કરી પોતાની ડિટેલ્સ ફિલઅપ કરી દો. અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે અને તમારું એડમિશન તમને પ્રાયોરિટી બેસિસ પર આપી દેવામાં આવશે. આગળ જોઈએ હવે પ્રકરણ નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. 2 પ્રશ્ન પૂછાશે 38 અને 39 નંબરની અંદર. હવે નોંધ છે, 38 નંબરનો જે પ્રશ્ન છે એમાં આકૃતિ ચિત્ર પરથી પ્રશ્નના જવાબ આપો એવો તમને પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર, મતલબ કે નીચેનું ચિત્ર જોઈ સવાલના જવાબ આપો. આ ટાઈપનો પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે, ભવિષ્યમાં પૂછવાના ચાન્સીસ છે. કઈ આકૃતિ કરવાની એ બી હું તમને કહી દઉં. આકૃતિ નંબર 3.5, 3.6, 3.8ના આધારે પ્રશ્ન પૂછાઈ શકે. 3 જ આકૃતિ છે, ચોપડીમાં આપેલી છે, જોઈ લેજો અને એનાથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ જોઈ લેજો. પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. અગત્યનો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, પૂછાવાના ચાન્સીસ છે, તો ખાસ તૈયાર કરી લેજો. મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશેની માહિતી આપો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે. જો આ જે પ્રશ્ન છે ને એ પ્રકરણ 3માં પણ છે ને પ્રકરણ 4માં પણ છે, તો કોન્ફ્લિક્ટ ના થાય એનું ધ્યાન રાખજો. અહીંયા વાત કરી છે ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે. આગળનો પ્રશ્ન આવશે એટલે તમને કહું ભારતીય કલાનો સુવર્ણ યુગ કેમ કહેવાય છે એવું અહીંયા કીધેલું છે. અગત્યનો પ્રશ્ન છે, કેમ કે તમને કન્ફ્યુઝ કરી શકે છે ત્રીજાનો છે કે ચોથાનો, કેમ કે બંનેના જવાબ અલગ અલગ છે. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. પ્રકરણ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. પ્રશ્ન 1 પૂછાશે તમને 40 નંબરની અંદર. મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. ખાસ થોડીક માહિતી છે, આપી દેજો. કઈ વિદ્યાપીઠનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો તે વિદ્યાપીઠ વિશે વિસ્તૃત માહિતી આપો. કેમ કે ગયા વર્ષે એક પ્રશ્ન એવો પૂછાયો હતો કે જેની અંદર સીધું નથી કીધું કે તક્ષશિલા વિશે લખો, કાં તો પછી નાલંદા વિદ્યાપીઠ વિશે લખો, કાશી વિદ્યાપીઠ વિશે લખો, એવું ડાયરેક્ટલી લોકોએ નતું પૂછ્યું. વલ્લભી વિશે લખો, વલ્લભી વિશે પૂછાયો હતો, પણ એને અલગ અલગ ફેરવીને પ્રશ્ન પૂછેલો હતો. આ એવું જ છે. કઈ વિદ્યાપીઠનો ગ્રંથાલય ધર્મગંજ તરીકે ઓળખાય છે અને તેના નામ વિદ્યાપીઠ વિશે વિસ્તૃત માહિતી આપો. તો તમારે કયું છે પહેલા આઈડેન્ટિફાઈ કરવું પડશે, પછી લખવાનું. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. અગત્યનો પ્રશ્ન છે. કઈ રીતે કહી શકાય કે ઈસવીસનના 7મા શતકમાં વિદ્યાધામ વલ્લભી અતિ પ્રસિદ્ધ શિક્ષક કેન્દ્ર હતું, સમજાવો. બરાબર, અત્યારે જેવી રીતે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર બધી યુનિવર્સિટીઝ ફેમસ છે, એવી રીતે આપણું વલ્લભી વિદ્યાપીઠ એ વખતે એશિયન્ટ સમયની અંદર ઘણું બધું ફેમસ હતું. દેશ વિદેશથી લોકો ત્યાં ભણવા માટે આવતા હતા. ભારતમાં વેદો કેટલા છે, કયા કયા છે, એની સમજૂતી આપો. આ બી અગત્યનો પ્રશ્ન છે. આ રહ્યો જો પ્રશ્ન આવ્યો, સ્ટાર માર્ક આને પણ છે. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. પહેલામાં ભારતીય કલા વિશે પૂછ્યું હોય તો ત્રીજા પ્રકરણ પ્રમાણે, પણ જો એવું કીધું છે કે ભાઈ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો ચોથા ચેપ્ટર. બરાબર, તો એ ભૂલ ના થાય, ધ્યાન રાખજો. પ્રકરણ નંબર 8, કુદરતી સંસાધનો. 2 પ્રશ્ન તમને પૂછાશે 41 અને 42. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ભારતની જમીનના પ્રકારો કેટલા છે, કયા કયા, પૂછાય એવો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. સંસાધન એટલે શું, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. નીચેના શબ્દોની વ્યાખ્યા, શબ્દ સમજૂતી આપો. જમીન ધોવાણ, એકલ સંસાધનો, નવીનીકરણ સંસાધનો અને વિરલ સંસાધનો. આવા તમને નાની ડેફિનેશન્સ પણ 3 પૂછાઈ શકે. ભારતમાં કાળી જમીન ક્યાં ક્યાં આવેલી છે તેના લક્ષણો જણાવો.
આ બે અગત્યનો પ્રશ્ન છે અને સ્ટાર માર્ક્સ છે આ વખતનો. ભાઈ ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આ બે અગત્યનો પ્રશ્ન છે તો જે ખાસ તમારે તૈયાર કરીને જવાનો છે. પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એમાંથી બી એક પ્રશ્ન પૂછાશે 43 નંબરની અંદર. પહેલો પ્રશ્ન છે પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં જણાવો. અગત્યનો છે, મુદ્દા પ્રમાણે લખવાનો. ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે. ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના લાભો જણાવો. આ બે એક અગત્યનો પ્રશ્ન છે. આ વર્ષ માટેની મારી ટોપ પિક છે. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે શું અને તેના ધ્યેયો જણાવો. આ પૂછાય એવો પ્રશ્ન છે તો ખાસ દરેકે તૈયાર કરીને જવાનો છે. વૈશ્વિકીકરણ એટલે શું, વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ જણાવો. આ બે અગત્યનો છે. અને આ એક બીજો સ્ટાર માર્ક છે, ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. આ બે અગત્યનો પ્રશ્ન છે સામાજિક વિજ્ઞાન માટે 3 માર્ચની બોર્ડની પરીક્ષા માટે, તો તૈયાર કરી લેજો. પ્રકરણ નંબર 18 થોડું વેરિએશન છે. ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, બે પ્રશ્ન પૂછવાના છે 44 અને 45 અંદર. હવે આની અંદર 44 નો જે પ્રશ્ન છે એમાં તમને કોઈ સંસ્થા કાં તો પછી કોઈ તમને પેલા માર્ક આપેલા છે ને, ISO માર્ક્સ, BIS માર્ક, એનું તમને ચિહ્ન આપેલું હોય અને તેનું પૂરું નામ લખવાનું તમને પૂછે. સિમ્પલ આકૃતિ પરથી, બરાબર? તો ખાસ તૈયાર કરજો. નીચે આપેલા ચિત્રોને ઓળખો અને તેના પૂરા નામ લખો. પાઠ્યપુસ્તકમાં 18 પ્રકરણ ખોલવાનું, એમાં 18.5.1, 5.2, 6, 8, 18.9, 18.10, 11, 12 અને 13 આટલી આકૃતિ છે. એ જોઈ અને એના પૂરા નામ તૈયાર કરી લેવાના. ગ્રાહકે ખરીદી કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે. વિધાન સમજાવો. આ બે અગત્યનો પ્રશ્ન છે તો ધ્યાનપૂર્વક એને તૈયાર કરી લેજો. ગ્રાહકના અધિકારો અને ફરજો અંગેની સમજૂતી આપો. આ બે અગત્યનો પ્રશ્ન છે ગ્રાહક જાગૃતિનો. 5મો સ્ટાર માર્ક્સ છે ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓને ફરિયાદ કોણ ક્યાં કરી શકે અને ગ્રાહકને અન્યાય થાય તો તેને સી રીતે ફરિયાદ કરવી, બરાબર? કન્ઝ્યુમર ફોરમમાં તમે કેવી રીતે અપ્રોચ કરી શકો. તમારી તો કોઈ ભૂલ નહીં થઈ ને, કેમ કે કન્ઝ્યુમર ફોરમે બંને માટેના રૂલ્સ બનાવ્યા છે. વેપારી માટેના બી રૂલ્સ બનાવ્યા છે અને ગ્રાહકના બી રૂલ્સ બનાવ્યા છે. ભાઈ તમે ખરીદી કરતી વખતે બિલ ના લો અને પછી કે મારી જોડે આવું ફ્રોડ થઈ ગયું તો કંઈ ના થાય. બિલ તમારે લેવાનું એ તમારી ફરજમાં આવે છે. તો ખાસ આવા પ્રશ્ન છે તૈયાર કરી લેજો. પ્રશ્ન નંબર 6 ગ્રાહકોનું કયા પ્રકારે શોષણ થાય છે. આ બી એક અગત્યનો પ્રશ્ન છે તો ખાસ તૈયાર એને કરી લેજો. પ્રકરણ નંબર 19 માનવ વિકાસ, એમાંથી બી એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. એમાં મારી આ વખતની ટોપિક છે કે ભાઈ મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધક પરિબળો કયા છે એ ખાસ તમારે તૈયાર કરવાનો છે. બીજો પ્રશ્ન છે માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ વિકાસની હરોળમાં છે તો તેને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા માટે શું કરવું પડે. આપણો દેશ હજુ વિકસિત દેશ નથી, વિકાસશીલ દેશ છે, મતલબ કે આપણે મધ્યમ હરોળમાં છે. અમેરિકા અને જે અલગ અલગ જે ટોપ લેવલની કન્ટ્રી છે કે જે લોકો વિકસિત દેશોમાં આવે છે એવી ત્યાંના લોકોને જેવી ફેસિલિટીઝ, બેઝિક એમ્યુનિટીઝ મળે છે એવી એમ્યુનિટીઝ ભારતના લોકોને સરખા પ્રકારે મળતી નથી. એટલા માટે આપણો જે દેશ છે એ વિકાસશીલ દેશ છે. તો એને વિકસિત દેશ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ, બરાબર? આપણે આટલા વર્ષોથી પ્રયત્ન કરીએ છીએ પણ તમે મોટા થઈને કેવી રીતે કરશો તો એ તમામ વસ્તુઓનું અહીંયા તમારે સજેશન્સ આપવાના છે. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે, સ્ત્રી પુરુષોની અસમાનતા કોઈ પણ 3 કારણો જણાવો. આ બે અગત્યનો પ્રશ્ન છે. માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરી શકાય, ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે, સ્ત્રી પુરુષોની અસમાનતાના કોઈ પણ આ રિપીટ થયો ક્વેશ્ચન્સ, બરાબર? એકનો એક જ છે, બરાબર? તો 6 નહીં 5 ક્વેશ્ચન લેજો. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. આ બે અગત્યનો પ્રશ્ન છે તો ખાસ એને તૈયાર કરી લેજો. આગળ આપણે જોઈએ, પતી ગયું, લો સરસ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની આપણે વાત કરીએ, વિભાગ બી, બરાબર? કે જેમાં 2 માર્કના પ્રશ્ન પૂછાય છે. સર એ તો કહો, હવે હું આટલું બધું બોલીને હું થાકી ગયો. હું તમને સજેશન આપી દઉં છું કે 2 ગુણના પ્રશ્ન ક્યાંથી તૈયાર કરવાના, કયા ચેપ્ટર અગત્યના છે. પ્રત્યેકના 2 ગુણ હશે. પ્રકરણ નંબર 1, 2, 6 જેમાંથી 2 પ્રશ્ન પૂછાશે. 9માંથી 1, 12માંથી 2, 13માંથી 2 અને 20માંથી 2. આ પ્રમાણની પેટર્નમાં તમને બોર્ડના પેપરની અંદર વિભાગ બી જોવા મળશે. ક્યાંથી તૈયાર કરવો, તો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્નો તૈયાર કરી લેવાના. તમારું દરેકની જે સ્વાધ્યાય એક્સરસાઇઝ આપી છે એની પાછળ દરેકમાં 4-5 પ્રશ્ન છે એ તૈયાર કરી લેવાના. દેવ સેતુ પેપર સેટ જો તમારી પાસે હોય તો પ્રશ્નપત્ર 1 થી 5 નો વિભાગ બી તૈયાર કરી લેશો તો ડેફિનેટલી 13 માંથી જે 9 લખવાના છે ને તમારા લખાઈ જશે, તમને આવડી પણ જશે. પેલો કે મા ભાઈ તો દેવ સેતુ પેપર સેટ નહીં તો લઈ લો, એમેઝોન પર અવેલેબલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, બધું જ તમને સારી ઘેર બેઠા મળે ને એવી સુવિધા કરી રાખી છે. તમારે ખાલી એક એક્શન લેવાનું છે, મમ્મી પપ્પાને કહેવાનું છે કે આની મારે જરૂર છે, આ પેપર સેટ મારી પાસે હશે તો ડેફિનેટલી હું સારી રીતે તૈયારી કરી શકીશ. પિઝા ખાવ ને
એ પ્રાઇઝમાં તમને પેપર સેટ મળે છે, બરાબર છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઓર્ડર કરી દો, જેથી કરીને તમારી બોર્ડની બધા જ વિષય એક સાથે આવે પાછા, તમને ફાયદો મળે. ના લેવું હોય તો નહીં લેતા, કોઈ ફોર્સ નથી. માર્ચ 2025ની બોર્ડની પરીક્ષા સામાજિક જ્ઞાન વિભાગ એ ક્યાંથી તૈયાર કરવાનો? 24 ગુણનો પૂછાય છે. પ્રશ્ન નંબર 1 થી 5, ભાઈ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે બદલાયું છે, 2 ચેપ્ટર એડ થયા છે ને, તો એમાંથી બી કંઈ પૂછાવાનું છે, 2 માર્ક્સનું વેટેજ છે. તે કયું છે એ બી હું તમને કહું છું. પ્રશ્ન નંબર 1 થી 5 જોડકા પૂછાશે, એમાં ત્રીજું, બીજું, 9મું, 12મું અને 22મું, બરાબર. 22મા પ્રકરણમાંથી એક જોડકું તમને પૂછાઈ શકે. પ્રશ્ન 6 થી 10 ખરા ખોટા હશે, જેમાં 4, 3, 23, 19 અને 20. જો 23મું પ્રકરણ નવું એડ થયું છે તમારી પાઠ્યપુસ્તકમાં, એમાંથી બી પૂછાવાનું છે, તો તૈયાર કરવાનું છોડતા ને. જૂની ચોપડી કદાચ હોય તો નવી લઈ લેજો. 11 થી 15 ખાલી જગ્યાઓ હશે, જેમાં 7મા પ્રકરણની 2 ખાલી જગ્યા, 22, 11 અને 14 એની એક. આમાં બી જો 22મું પ્રકરણ આવ્યું. જો 4 માર્ક્સનું વેટેજ હું તમને બતાવી દઉં. 16 થી 20 MCQ હશે, જેમાં 7મું, 11મા પ્રકરણના 2, 15માનું 1, જો 23મું પ્રકરણ અહીંયા આવ્યું, બરાબર. તો 22, 23ના જો 1, 2, 3, 4 2 માર્ક્સનું વેટેજ થઈ ગયું. બધું ઓબ્જેક્ટિવ જ પૂછવાનું છે, એમાંથી મોટા પ્રશ્ન નહીં પૂછવાના. તો થિયરી વાંચવામાં ટાઈમ ના બગાડતા, બરાબર, ટેન્શન ના લેતા. 21 થી 24 એક વાક્યના જે પૂછાવાના છે, 14મા પ્રકરણમાંથી 2, 15મા પ્રકરણમાંથી 2 એન્ડ 10. મારો 24 ગુણ આવી રીતે થશે. તો ડિસ્ક્રિપ્શનમાં તમને ગયા વર્ષના વાવાઝોડાના સેશન્સ આપેલા છે, તૈયાર કરી લેજો. એની જોડે જોડે વન શોટ રિવિઝન બાહુબલીના સેશન્સ પણ આપેલા છે. એકવાર આઈએમપી નું ડિસ્ક્રિપ્શન ખોલશો ને, તમારું ટેન્શન આમ દૂર થઈ જશે, આમ જ તમને રિલેક્સ ટેન્શન થશે. તો એકવાર જોઈ લેજો, જેથી કરીને હેતુલક્ષીમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આવી જાય. ઓકે, તો મારે જે તમને પ્રોવાઈડ કરવાનું હતું, 4 ગુણના પ્રશ્ન, 3 ગુણના પ્રશ્ન, 2 ગુણના પ્રશ્ન ક્યાંથી તૈયાર કરવાના, ઓબ્જેક્ટિવ ત્યાંથી તૈયાર કરવાના, બધું જ મેં તમને આપી દીધું. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. તમારે સમય બગાડવો છે અને ફરીથી જેવા આગળના દિવસો, આગળના મહિનાઓ ગયા એમને એમ બેહી રહેવું છે અને કંઈ નહીં, તો એવું જ રિઝલ્ટ આવશે જે તમારું પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષામાં આવ્યું. પણ જો તમારી અંદર એવી ધગસ છે કે ભાઈ બોર્ડની પરીક્ષામાં તો મારે ગમે તે રીતે 99 પાર જવું જ છે, તો આ તમારા હાથની અંદર મેં એક મસ્ત વસ્તુ આપી છે, આઈએમપી ક્વેશ્ચન્સનો વિડીયો. એને જોઈ લો, નોટ ડાઉન કરો, તૈયાર કરી લો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમારું સારું રિઝલ્ટ આવી શકે. એવી પણ ઘણી બધી પોસિબિલિટીઝ હોય છે કે કોઈ વિદ્યાર્થીના પહેલી પરીક્ષામાં 50%, બીજી પરીક્ષામાં 60% અને બોર્ડની અંદર સીધો જ 95% પર એ જમ્પ મારે. આવા પણ ઘણા બધા ઉદાહરણો આ ચેનલ પર છે. એમને 14 લાખ વિદ્યાર્થીઓ નહીં થયા. તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમારા બીજા મિત્રોને પણ આની જાણકારી મળી શકે. વિડીયોને શેર કરજો. 5000 લાઇકનો ટાર્ગેટ છે, એને કમ્પ્લીટ કરજો, જેથી કરીને આપણને આગળ ઇંગ્લિશના આઈએમપી પણ વહેલી તકે મળી જાય. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.